નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેક્રેટરીના પાઠમાં આપણે શુભ શરૂઆત કરી હતી. આગળ આપણે જોઈ અર્થ અને એની અલગ અલગ પડેલી વ્યાખ્યાઓ. અર્થ અને વ્યાખ્યા. વ્યાખ્યા નહીં આવડે તો એના ઉપરથી જ અર્થ નીકળે એ જ ન આવડે. પાઠ્યપુસ્તકમાં ક્રમ આડાવડો આપી દીધો. પહેલાં અર્થ આપ્યો, એના ઉપરથી વ્યાખ્યા બનાવી. ખરેખર વ્યાખ્યા પહેલાં આવે, એના ઉપરથી અર્થ નીકળે. જે વસ્તુની વ્યાખ્યાની જ આપણે ખબર ના હોય તો એનો અર્થ આપણે કઈ રીતે કાઢી શકીએ? વ્યાખ્યા ઉપરથી અર્થ નીકળે, એના ઉપરથી તત્વ, લાક્ષણિકતા, લાભાલાભ, ફાયદા, મર્યાદા આ તે નીકળે. ઓકે, જોઈ પહેલાં અર્થ આપ્યો બહુ મસ્ત મજાનો છે. હવે આપણે કીધું હતું કે સેક્રેટરીને આપણે અન્ય નામથી ઓળખવા હોય હાવ સિમ્પલ લેંગ્વેજમાં, તો કઈ રીતે ઓળખશું? ગુપ્ત નોંધ રાખનાર, જેમ મેં કીધું હતું ને આગળના લેક્ચરમાં, પીઆઈ, પર્સનલ આસિસ્ટન્ટ. રાજાના કેમ બોડીગાર્ડ હોય, ગુપ્તચર હોય કે રાજાને દરબારમાં આવી અને છુપી માહિતી આપી જાય. આવું જ કામ અત્યારે ભારતની એક સંસ્થા કરે જેને આપણે રો કહીએ, RAW, રો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, રો. બરાબર. હવે અહીંયા તમે જોશો એટલે સેક્રેટરીને આપણે અન્ય નામેથી ઓળખવા હોય તો અગાઉ લખ્યું એમ ગુપ્ત નોંધ રાખનાર, પછી અંગત અથવા રહસ્ય સચિવ, બે તો ફાઇનલ થયા. અંગત મદદનીશ, પરફેક્ટ. આટલા નામ તો નીકળે. ગુપ્તચર જૂનું નામ છે. તો આમાંથી જ એક શબ્દ નીકળશે મંત્રી. મંત્રણા કરનાર મંત્રી. રાજાઓની સાથે રાજા પોતે ડિસિઝન લેવામાં કે ભૂલ ન કરે એટલા માટે એ મંત્રીઓની સભા બોલાવે. જેમાં આમાં એક્ઝામ્પલ આપ્યા છે. અકબર છે એ 9 મંત્રીઓની સભા ભરતો, અથવા અકબરના દરબારમાં 9 મંત્રીઓને વિશેષ સ્થાન આપવામાં આવતું, જેને આપણે 9 રત્ન કહીએ. એમાંથી 2 વ્યક્તિઓ બુદ્ધિમાન હતા. અંગત સચિવ કહી શકો, રહસ્ય સચિવ કહી શકો. અત્યારે મોટા જે રાજનેતાઓ હોય એ 2-3 વ્યક્તિઓની આવી રીતના નિમણૂક કરતા હોય. ખાલી જો આપણે બોલિવૂડના નેતા અભિનેતાઓની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પોતાનો આખો કારોબાર પોતે ન ચલાવતા હોય, પણ શું કરે, એના પર્સનલ આસિસ્ટન્ટને જવાબદારી આપી દી. એટલે અમિતાભ બચ્ચનની પર્સનલ લાઈફ ની ખબર જેટલી આપણે હોય એના કરતાં વધારે એના સચિવને હોય. ઇન્દિરા ગાંધી, નરેન્દ્ર મોદી, મોરારજીભાઈ દેસાઈ, આવા મોટા ગજાના જે રાજનેતાઓ છે એ આખા દેશનો વહીવટ પોતાની બુદ્ધિ ઉપરથી ન હોય, ચલાવી જ ના શકે. એટલા માટે એને શું કર્યું હોય કે બુદ્ધિમાન વ્યક્તિઓનું એક સર્કલ બન્યું હોય, જેને આપણે રહસ્ય સચિવ અથવા એને પીઆઈ કહી, પર્સનલ આસિસ્ટન્ટ. જેને ટેકનિકલ લેંગ્વેજમાં આપણે કહી તો થિંક ટેન્ક કહીએ. ટેન્કમાં દારૂગોળાનો સંગ્રહ થાય. થિંક ટેન્ક એટલે બહુ બુદ્ધિમાન વ્યક્તિઓનો એક સમૂહ. આ સેક્રેટરીને લગતા શબ્દો છે. સેક્રેટરી શબ્દ બન્યો છે એના ઉપરથી એની આપણે હમણાં ચર્ચા કરી કે સિક્રેટ ઉપરથી સેક્રેટરી બન્યું. સિક્રેટનો અર્થ શું થાય કે જે વસ્તુ જાહેર ન હોય અથવા જાહેર ન કરી શકાય એમ હોય. કારણ કે બધી વસ્તુ ડિક્લેર થાય એમ ન હોય. યુદ્ધ વિશેની માહિતી તમને 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમે સરકારને કહી શકો કે ભાઈ ભારત પાસે કેટલા અણુ બોમ્બ છે, કેટલા પરમાણુ બોમ્બ છે, એની મને માહિતી આપો આરટીઆઈ કરીને આપે.
કે આરબીઆઈને તમે કહી શકો કે ભાઈ તમે દર વર્ષે કેટલા રૂપિયાની નોટો છાપો? ના. આ શું છે? જાહેર ન કરી શકાય એવી ખાનગી ગુપ્ત ગોપનીય બાબતો છે જે સામાન્ય જનતાને જાણ કરાવવાની હોતી નથી. એ કોણ જાણતું હોય? પીઆઈ અથવા સેક્રેટરી. એટલે જ શબ્દ બન્યો સિક્રેટ ઉપરથી સેક્રેટરી. આયા અર્થ આપ્યો છે, જબરજસ્ત છે. 2-3 જગ્યાએ અંડરલાઈન આપણે કરી નાખશું. જોઈ, સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. સેક્રેટરીનો ગુજરાતી શબ્દ પરફેક્ટ કરવા જઈશું તો 4-5 શબ્દ નીકળશે આના જેવા. પણ જોઈ, સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા અંડરલાઈન ખેંચી નાખજો. હા, મંત્રીનું કામ શું? મુખ્યમંત્રી. મંત્રીનો સીધો અર્થ શું થાય? મંત્રણા અથવા વાતચીત કરનાર. અને એ જે વાતચીત કરે એ મંત્ર, મંત્રી, મંત્રણા આવા જ શબ્દો નીકળશે બધા મંત્રી ઉપરથી. મંત્ર, મંત્રી, મંત્રણા છે. ઓકે, જોઈ. હા, મંત્રી એટલે અંગત મદદનીશ અથવા સચિવ. જરૂર પડે ટૂંકી વ્યાખ્યા આપી. કદાચ એક વાક્ય કે ટૂંકા પ્રશ્નોની અંદર પૂછે કે મંત્રીની વ્યાખ્યા આપો અથવા મંત્રી એટલે શું. હવે જૂના સમયમાં રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ આવા મંત્રીઓ રાખતા હતા. અગાઉ કીધું એમ કે રાજા મહારાજા પોતે ડિસિઝન ન લે કે રાજ્યભાર એને હલાવવાનો, રાજ દરબાર એને હલાવવાનો, તો કામનો બોજ એક વ્યક્તિ ઉપર જાજો આવી જાય. શ્રમનું વિભાજન કરવું પડે. વાય એક શબ્દ મૂક્યો શ્રેષ્ઠી. શ્રેષ્ઠી એટલે મોટા વ્યક્તિઓ, જેને આપણે નગર શેઠ કહી, જેનો કારભાર મોટો હોય, વિશાળ કારોબાર હોય. આવા વ્યક્તિઓ પોતાના દરેક પાસાઓનું સંકલન કરી રાખવા માટે એક વ્યક્તિની નિમણૂક કરતો, જેને આપણે અંગત સચિવ કહી શકીએ. અત્યારે હોય દરેક વિભાગમાં, જો શિક્ષણ ખાતું છે, આરોગ્ય ખાતું છે, સ્ત્રી અને કલ્યાણ વિભાગ ખાતું છે, માર્ગ મકાન વિભાગ ખાતું છે, ગટર સફાઈ યોજનાનું ખાતું છે, રમતગમત ખાતું છે. બરાબર? આ દરેક ખાતામાં ઉપર તો રાજકીય વ્યક્તિઓ હોય જ, પણ એને રાજકીય વ્યક્તિઓને મદદ કરવા માટે એક એનો અંગત સચિવ હોય, જેને જ આપણે પીઆઈ કહીએ. ઓકે, આગળ જોઈ. હવે અહીંયા નવનીતમાં તમે જોશો ને, એટલે આ પેરેગ્રાફમાંથી એને 5-6 પ્રશ્ન કાઢ્યા નવનીતમાં. જો, રાજા દશરથના મંત્રી સુમંત્ર હતા. આર્ય સુમંત્ર રામાયણમાં આપણે જોયું હશે. બરાબર? એટલે કે દશરથ રાજાને જ્યાં જરૂર પડે ત્યાં હેલ્પ આપવા માટે એક વ્યક્તિ હોય. તો ધૃતરાષ્ટ્રમાં આવું જ હતું, જે અંધ હતો આંખેથી, જન્મથી. તો આખું 18 દિવસ મહાભારતનું યુદ્ધ કોણે બતાવ્યું હતું? દીર્ઘ દ્રષ્ટિ કેની પાસે હતી? દિવ્ય દ્રષ્ટિ સંજય પાસે. બરાબર? જોઈ, ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. પણ જ્યારે વિદુરની ગેરહાજરી હતી ત્યારે લાઈવ ટેલિકાસ્ટ કોણ કરતું હતું? કે યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર ઉપર કઈ કઈ ઘટના બની બધું બતાવનાર કોણ? રહસ્ય, યુદ્ધના ગુપ્ત રહસ્ય રાજા સુધી કાનો કાન પહોંચાડનાર કોણ? સંજય. અને વિદુર મંત્રી હતા, એટલે વિદુરે જે વસ્તુ બનાવી વિદુર નીતિ કહી. ઓકે, આગળ જોઈ. મુઘલ સામ્રાજ્યમાં મંત્રીને વજીર કહેવાતા. ચેસની અંદર આપણે જોઈએ છીએ રાજા અને વજીર છે. મુઘલ સલ્તનતની વાત થઈ. હવે એમાં જે આપણે નવરત્નની વાત કરી તેમાં 2 વ્યક્તિઓના અહીંયા ઉલ્લેખ છે. એક છે બિરબલ અને એક છે અબુલ ફઝલ, લેખક. ઓકે, રોમન સામ્રાજ્યમાં આ શબ્દ જબરજસ્ત છે. મોસ્ટ આઈએમપી લખી જ નાખજો. સ્ક્રિબા. આ શબ્દ 100% પરીક્ષામાં હશે ને હશે. સ્ક્રિબા. અને એના ઉપરથી જ આપણે જો યુટ્યુબમાં ને એમાં તમે જોશો ને, એટલે એક શબ્દ ઘણી વખત સાંભળવા મળશે.
સબસ્ક્રાઇબ. આ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યું છે કે બેલ આઇકન દબાવીને અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એમાં જે એક શબ્દ છુપાયેલો છે સ્ક્રાઇબ. સ્ક્રાઇબ શબ્દ એ સ્ક્રિબા ઉપરથી બન્યો. રોમન રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર વ્યક્તિઓને સ્ક્રિબા કહેવાતા. અહીંયા અંડરલાઈન ખેંચી નાખજો. 110% આ પ્રશ્ન હશે ને હશે. સ્ક્રિબ અને બીજો શબ્દ આના ઉપરથી જ બન્યો સ્ક્રિબા, સબસ્ક્રાઇબર. અને તમે કોઈ વ્યક્તિ તરફથી લખો ને એટલે એને આપણે શું કહીએ, પિક્ચરની એની સ્ક્રિપ્ટ. ટેલિવિઝન ઉપર જેટલા આપણે હિન્દી બોલિવૂડના પિક્ચરો જોઈ, ધારાવાહિક એટલે કે સિરિયલો જોઈ, એમાં જે પટકથા જેને જેને લખ્યું હોય ને એને શું કહીએ આપણે, સ્ક્રિપ્ટ લખી કહીએ. સ્ક્રિપ્ટ શબ્દ સ્ક્રિબા ઉપરથી બની, એ સબસ્ક્રાઇબર. બરોબર, જોઈએ. એટલે અહીંયાથી અંડરલાઈન ચાલુ કરજો કે રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનારને સ્ક્રિબા તરીકે ઓળખાતા હતા. સ્ક્રિબા, સબસ્ક્રાઇબર, સ્ક્રિપ્ટ. હવે એનો અર્થ શું થાય? સેક્રેટરિયસ લેટિન. જો વિશ્વની સૌથી જૂની ભાષા, કોઈ પણ પ્રશ્ન એવો પૂછાય ને કે આ શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો હોય, કે ફલાણો શબ્દ, જો માહિતી સંચારવાળા પાઠમાં આવું જ હતું. કોમ્યુનિકેશન, કોમ્યુનિકેર. બરાબર. બેન્ચ, બેંક, આવું આપણે જોઈ ગયા ને. કોઈ પણ પ્રશ્ન એવો પૂછે ને કે આ શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો હોય તો ધડ કરતું એક જ યાદ રાખવું, કઈ? લેટિન ભાષા. મૂળ શબ્દ લેટિન જ હશે, ગમે એ તમે જોઈ લ્યો કે આ શબ્દ સેક્રેટરી શબ્દ લેટિનમાંથી, માહિતી સંચાર શબ્દ લેટિનમાંથી, બેન્ચ, બેંક લેટિનમાંથી. બસ જોઈએ આગળ. કે છે કે સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટરિયસ ઉપરથી ઉતરો, જેનો અર્થ થાય છે ગુપ્ત રહસ્યની જાળવણી કરનાર. એટલે કે આપણો પાકો ભાઈબંધ, જે આપણી ખામી કે ખૂબી બીજાને કીએ નહીં, આપણે એના ઉપર વિશ્વાસ મૂકતા હોય છે ને. ઓકે. જે વસ્તુ આપણે આપણા માતા પિતાને નથી કહી શકતા, ભાઈ બહેનને નથી કહી શકતા, એ વસ્તુ આપણે કેને કહી શકીએ છીએ? આપણા પાકા ભાઈબંધ એટલે કે બેસ્ટ ફ્રેન્ડને. તો સેક્રેટરી છે એ એના માલિકનો બેસ્ટ ફ્રેન્ડ છે, કારણ કે એની પાસે જે જે વસ્તુ રહસ્યો પડ્યા હોય ને એ પાછી બીજા કોઈને ખબર ન હોય, તો જ એને સેક્રેટરી કહેવાય, સિક્રેટ રાખે. આગળ હવે સેક્રેટરીના કાર્યો કહી દીધા છે 1.5 લીટીમાં. સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે, માલિક તરફથી પત્રાચાર કરે. પત્રાચાર એટલે કે પત્ર મેળવે છે, વાંચે છે અને એનો જવાબ આપે, એટલે કે લખે છે. અંગત રહસ્યની જાળવણી કરે, આ તો એનું ખાસ કાર્ય છે, અંગત રહસ્યની જાળવણી. અને તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી. જો કહી દઈએ તો ખુલ્લું પડી જાય, ડિક્લેર થઈ જાય, તો પછી એને સેક્રેટરી ન કહેવાય. સેક્રેટરીનું પેટ છે એ ગણપતિની જેમ હોવું જોઈએ, મોટી ફાન. એમાં વાતું બધી પડી જ રહી, નીકળે નહીં. જો વાતું નીકળી જાય, લીક થઈ જાય, વાત તૂટી ગયેલી થઈ જાય, તો પછી એને સેક્રેટરી તરીકે એનું કામ યોગ્ય ના કહેવાય. જો એ વ્યાખ્યા આપી છે, 2-3 વ્યાખ્યા નીકળશે અને વ્યાખ્યા ઉપરથી એના લક્ષણો પણ નીકળશે. એટલે વ્યાખ્યા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જોઈ એમાં 3 વ્યાખ્યા આપી છે. એક ભારતીય કંપની ધારા મુજબ, એક ઓક્સફર્ડ યુનિવર્સિટી આપી હોય એ, અને એક જનરલ. આ 3 વ્યાખ્યા છે, એમાંથી આપણા મગજને અનુકૂળ આવે એવી કોઈ પણ એક વ્યાખ્યા પાકી કરવી. જો 3 પાકી થઈ શકે તો બેસ્ટ છે, કારણ કે જો એવું પૂછે કે ભારતીય કંપની ધારા મુજબ સેક્રેટરીની વ્યાખ્યા જણાવો, તો આપણે ભારતીય કંપની ધારાએ જે આપી હોય ને એ જ લખવી પડે. અથવા એમ કે ઓક્સફર્ડ યુનિવર્સિટી વાળાએ જે વ્યાખ્યા આપી એ જણાવો, તો પછી એ જ લખવી પડે, તો પછી જનરલ ના ચાલે. જોવું, પણ એક વ્યાખ્યા પાકી કરવી જરૂરી 100%. જો સામાન્ય અર્થ કે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ જે અન્ય વ્યક્તિ વ્યાખ્યા છે એટલે એના શબ્દો હાર્ડ હશે, 1-2 વાર વાંચવાથી મગજમાં સીધા નહીં ઉતરી જાય.
એટલે જ આપણે આ બધું ડિસ્ક્રિપ્ટમાં લખીને કહીએ, બરાબર? એકદમ અંદર જઈને બંને એટલી સરળ લેંગ્વેજમાં, વ્યાખ્યા કોઈ દી સરળ ન હોય કે ઇઝીલી સમજાઈ જાય એક બે વાર વાંચવાથી. જોઈ, સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યની જાળવણી કરે, પત્ર વ્યવહાર કરે, તેમજ દસ્તાવેજ, કરાર અને દફતર એટલે કે ઓફિસના દસ્તાવેજો કે રેકર્ડ સાચવે. તે ઉપરાંત એને સોંપવામાં આવેલ તમામ પ્રકારના કાર્ય કરે. સિમ્પલ લેંગ્વેજમાં આવું કેવું હોય તો કહી શકાય કે સેક્રેટરી માલિક પછીનો સૌથી મહત્વનો વ્યક્તિ છે. સેક્રેટરી પોતે જીવંત વ્યક્તિ છે. સેક્રેટરી એક અથવા એક કરતાં વધુ હોઈ શકે. સેક્રેટરી પાસે સૌથી વધારે જવાબદારી છે અને એ પગારદાર કર્મચારી છે. પગારદાર કર્મચારી છે એટલે નોકરિયાત છે. જવાબદારી કેવડી કે સંચાલકો અથવા એના માલિકો જે કામ સોંપે એ દરેક કામ એને કરવાના થાય. તો સેક્રેટરીના કાર્યો ક્યાં ક્યાંથી? સેક્રેટરીના કાર્ય ક્યાં ક્યાંથી? એક તો રહસ્ય જાળવવું, ઓફિસ વર્ક, પત્રના કાર્ય અથવા એ સિવાયના તમામ કાર્ય જે માલિક એને સોંપે છે. એનો ઇનકાર ના કરી શકે કે આ કામ મારું વધી જાય તો હું આ કામ નહીં કરું. દરેક કાર્ય જે એને માલિક તરફથી સોંપવામાં આવે એને કરવા પડે. સેક્રેટરી રેડી. વ્યાખ્યા થોડીક લાંબી થઈ ગઈ હતી કે મંડળી ને સહકારી મંડળી ને કોર્પોરેટ સંસ્થાઓ ને, બરાબર. હવે ઓક્સફોર્ડ ડિક્શનરી કીએ એની વ્યાખ્યા જોઈ લઈ. સેક્રેટરી એટલે એવી વ્યક્તિ જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વ્યાખ્યા થોડીક વિચિત્ર બની. એને સૌથી વધારે વજન મૂક્યો લખવા ઉપર. હવે સ્ક્રિબામાં એવું જ હતું કે રોમન રાજાઓ પોતે કાંઈ કરે નહીં, રાજાઓ બોલે, દૂત આવે. આપણે ખબર હે કે ઓલા જૂના ઓલા લેટરમાં, બરાબર, એક મોટી ભૂંગળી જેવું હોય એમાં કાગળ હોય અને એ કાગળનું ઓલું ટીપણું ખોલી અને દૂત હે એ વાંચી અને રાજાને સંભળાવે બીજા રાજાએ આ મેસેજ તમને સંદેશો એ પહોંચે. પછી રાજા એને વળતો જવાબ આપે ત્યારે એ વ્યક્તિ લખે. જો હાવ દેશી ભાષામાં સ્ક્રિબાને કેવું હોય તો લખાણ કરનાર લહીયો. બરાબર. દાખલા તરીકે રામાયણ લખનાર મહર્ષિ વાલ્મીકી લખનાર. ઘણા રહસ્ય રામાયણના એવા હોય કે જે પોતે જાણતા હોય પણ એને બુકમાં લખેલા ન હોય. પોતાના નોલેજનું 80% ભાગ જ એને બુકમાં જાહેર કર્યું હોય. રામાયણના બધાય પ્રસંગો એને ન લખ્યા હોય, અમુક બાબતો એને સંતાવી રાખેલી હોય. બરાબર. આ જ કામ છે લહીયો. પોતે ન લખે. જેમ મેં કીધું હતું કે શેઠ હોય મોટો વેપારી, એ પોતે હિસાબ લખે. મોટી દુકાન હોય કે મોટો મેડિકલ સ્ટોર્સ હોય તો એમાં 4-5 જણા કામ કરતા હોય, એ કર્મચારી છે. શેઠની હાજર હોય ખરા ન હોય તો એની નીચેના બધા કાર્યો કામ કોણ, જવાબદારી કોણ સ્વીકારે? એકાઉન્ટ લખવાનું કામ કોણ કરે? લહીયો. તો સ્ક્રિબા કહી શકાય એને 100%. જોઈએ આગળ. એટલે આ ઓક્સફોર્ડ યુનિવર્સિટી લખાણ ઉપર વધારે વજન મૂકે છે. ત્યારબાદ કહીએ મહદઅંશે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન કે અન્ય સંસ્થાઓ પત્ર વ્યવહાર કરવા, માહિતી રાખવી કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો જાળવવા. આ કામ સેક્રેટરીનું. એ તો આપણે જોઈ જ લીધું. રહસ્ય જાળવવું, ઓફિસનું કામ કરવા, પત્ર વ્યવહાર કરવો અને એ સિવાયના તમામ કાર્ય જે એને એનો માલિક સોંપે એ કામ એને કરવું. આગળ જોઈ
વ્યાખ્યા ઉપરથી એના લક્ષણો નીકળે, બહુ મસ્ત મજાના. મેં એટલે જ કીધું હતું કે અર્થ નો સમજો, પહેલા વ્યાખ્યા જુઓ, વ્યાખ્યા ઉપરથી એનો અર્થ કાઢો ને પછી લક્ષણો નીકળે, તો જ ક્રમ જળવાય. જોઈ ત્રીજી વ્યાખ્યા હે કંપની ધારો વ્યાખ્યા આપે. હવે કંપની ધારાની પાછી ઓલી જૂની તારીખ યાદ કરો, આગલા પેજ ઉપર છેલ્લી લીટી 29/5/2015 વાળી ગરમા ગરમ. એ પહેલાનો જૂનો કાયદો ભારતીય કંપની ધારા 1956, એ હવે નાબૂદ થઈ ગયો. હવે 2015 વાળો યાદ રાખો. કંપની ધારા છે એટલે થોડીક એની લેંગ્વેજ હાર્ડ હશે. જોઈ કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજ અને અન્ય મંત્રીય ફરજ બજાવવા માટે નીમવામાં આવેલો હોય. એટલે જ મેં અગાઉ કીધું હતું કે પહેલાં તો એ પગારદાર કર્મચારી છે અને એનો પગારદાર છે એટલે એને પગાર આપનાર એનો માલિક હોય. પણ અહીંયા એની વ્યાખ્યાની શરૂઆત થાય ને એટલે એને એમ કીધું કે એની પાસે એક લાયકાત હોય કાયદેસરની. તો સેક્રેટરી બનવા માટે ભણવું પડતું હશે ને, કે એમને કોઈ વ્યક્તિ સારો લાગ્યો તો એને સેક્રેટરીમાં રાખી લ્યો, સચિવ બનાવી દો. જોઈએ હવે વ્યાખ્યા ઉપરથી એના લક્ષણો નીકળે, બહુ મસ્ત મજાના લક્ષણો છે. 6 લક્ષણો નીકળે, ઇઝી છે. હવે વ્યાખ્યા ઉપરથી જ નીકળે. જોજો આ 6 લક્ષણો છે એ ઉપરની 3 વ્યાખ્યા ઉપર નજર ભેગી ભેગી રાખતા જઈજો. કઈ વ્યાખ્યા? પહેલા ઓલી સામાન્ય જનરલ વ્યાખ્યા, ઓક્સફોર્ડ યુનિવર્સિટી વાળી વ્યાખ્યા અને કંપની ધારાવાળી વ્યાખ્યા. આ જે 3 વ્યાખ્યા છે ને એના ઉપરથી જ આ 6 પોઈન્ટ નીકળ્યા. એમાંથી એક પોઈન્ટ બહાર જાય તો કહેજો. એટલે વ્યાખ્યા ઉપરથી જ લક્ષણ નીકળે. જો પહેલું કે એક સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. તો કંપની ધારાની વ્યાખ્યાનું પહેલું જ વાક્ય છે યોગ્ય લાયકાત. હમણાં જ ચર્ચા કઈ રીતે આપણે એ. ઓકે. પછી છે કે જેના વતી કાર્ય કરે છે એની અંગત બાબત અને રહસ્ય જાણે છે અને એને ગુપ્ત રાખે. એટલે સામાન્ય ભાષામાં કઈ તો 3 વ્યાખ્યામાં આ વસ્તુ તો હતી જ કે સેક્રેટરીનું મુખ્ય 2 કાર્ય કયા? રહસ્યની જાળવણી કરવી અને પત્ર વ્યવહાર કરવું. ત્રીજું લક્ષણ જુઓ કે તેને જે કાર્ય સોંપવામાં આવે તે કાર્ય કરે. જે કાર્ય સોંપવામાં આવે એટલે તમામ પ્રકારના કાર્ય એનો માલિક સોંપે એને કરવાના મૂંગા મોટે, કારણ કે પગારદાર કર્મચારી છે. એના માલિકથી ઉપરવટ તો એ જઈ ના શકે. ઓકે. ચોથું જુઓ, પગારદાર કર્મચારી છે એટલે એ પોતે વટ હુકમ બહાર પાડી શકે એના માલિકને પૂછ્યા વગર. કે રિલાયન્સ કંપનીનો સેક્રેટરી હોય, રિલાયન્સ કંપનીના માલિકોને જાણ કર્યા વગર કોઈ ડિસિઝન લે? આપણી વાડીનો ખેત મજૂર છે એ એની રીતે કામ કરે કે આપણે કઈ એ પ્રમાણે કામ કરે? સ્વાભાવિક છે. જોઈ ચોથું લક્ષણ કહીએ એની પોતાની કોઈ સત્તા હોતી નથી, એને સત્તા આપવામાં આવે. ફરીથી ઓલું મારું જૂનું વાક્ય યાદ કરો કે સેક્રેટરી કંપનીનો સૌથી મોટામાં મોટો ઇમ્પોર્ટન્ટ અગત્યનો કર્મચારી છે, પગારદાર નોકર છે. કોઈ પૂછે કે કંપનીનો સૌથી મોટામાં મોટો નોકર કોણ હોય તો પીઆઈ, સેક્રેટરી. પાંચમું છે કે સેક્રેટરી દસ્તાવેજો ઘડવામાં, કરાર કરવામાં મદદરૂપ થાય. જો મદદરૂપ થાય, પોતે પોતાની જવાબદારી ઉપરથી તૈયાર કરે પણ પોતે હેડ બનીને નથી તૈયાર કરતો, કારણ કે એને ખબર છે કે હું સેલેરાઇઝડ છું, પગારદાર છું. માલિકને પૂછ્યા પછી કામ થાય, પછી કરાર થાય. માલિક વતી પત્ર વ્યવહાર કરે, આ દસ્તાવેજો કરારને યોગ્ય રીતે સાચવે, એટલે કે રહસ્યની જાળવણી કરે છે. ખાલી નોંધ રાખવી મહત્વનું નથી, નોંધને કાયમી માટે સાચવી રાખવી એ બહુ મહત્વની બાબત છે. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે કે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. આ પોઈન્ટ કેમ આપ્યો છે ને એ પાછો હાવ છેલ્લે? જીવંત વ્યક્તિની જ નિમણૂક થાય, કારણ કે કંપની કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એ આવું આગલા પેજમાં આપણે જોઈ ગયા.
કંપની પોતે એક વ્યક્તિ છે, કારણ કે એને નામ આપવામાં આવ્યું, બરાબર ને, કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, તો નામ થઈ ગયું ને, નામ હે તો વ્યક્તિ છે, નામ વગર થોડી હાલે. તો પત્ર વ્યવહાર જેટલા જેટલા રિલાયન્સ નામે થશે તો રિલાયન્સના માલિકના નામે નહીં, રિલાયન્સ કંપનીના નામે થશે, કારણ કે કંપની એક જીવંત વ્યક્તિ છે. તો એમાં કામ કરનાર વ્યક્તિ મૃત હોય જ ન શકે. રહસ્યની જાળવણી મરેલો વ્યક્તિ કેવી રીતના કરે, અવસાન પામેલો વ્યક્તિ? શક્ય જ નથી ને. એટલે છેલ્લો પોઈન્ટ લખ્યો હોય કે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થાય. યોગ્ય લાયકાત હોવી જોઈએ, કરાર કરે, કરાર કરવામાં મદદરૂપ થાય, માલિક જે કામ સોંપે એ દરેક પ્રકારના કામ કરે, રહસ્યની જાળવણી કરે છે. ઓકે.